હેલો ગાઈસ, આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે રવિવાર છે તો જોવા ગયા છોકરાઓ અને એમના પપ્પાઓ બે ભેગા થઈને ક્રિકેટ રમે છે. જોવા અને સૌમ્યાનો દાવ આવ્યો છે અને સૌમ્યાનું ઉલ્લુ બનાવે છે આ લોકો. એવું એટલે છોકરાઓ પપ્પાને ઉલ્લુ બનાવે છે. એવું હતું કે પપ્પા ઉલ્લુ બનાવતા, છોકરા ઉલ્લુ બનાવે છે એમ તમને લોકો. તો બે પપ્પા ફિલ્ડિંગ ભરાવે છે. જો ફિલ્ડિંગ એક બી નહીં ભરતા અને બેઠા બેટથી મારવાની વારી આવશે, બેટિંગ કરવાની વારી આવશે તો તૈયારી ઊભા અને બોલિંગ બી નહીં કરતા ના લોકો. તો ઊંધું થયું ને. એવું છે એમ. જો પેલી બેસી ગઈ છે, આ જો ઘડી રમે છે અને અમને કહે છે કે બેટિંગ કરો તો તૈયારી. મારો હાથ ભાગી કાઢ્યો, મારો હાથ ભાગી કાઢ્યો ભાઈ. શું સૌમ્યા લાલ લાલ કરી દીધો જો મારો હાથ આખો. સારું થયું હાથ આવી કે મારું મોઢું ભાગી જતું. બસ ફૂલ ખીલે છે, આટલા બધા ફૂલ છે પણ તો આ મમ્મી છે ને બીજું લઈને આવ્યા આજે. આ શું લઈને આવ્યા તમે પાછું આજે નર્સરીમાંથી? હે કઈ? હા, આ મને ના ખબર પડી શું છે એટલે પર્પલ કલર ના ફૂલ થાય એમ એની પર. એવું છે એટલે લાગેલા હતા ઓનપર ની બીજો છોડ હતો ને બરાબર. હા એવું પણ આ અલગ કલર છે. પીળો હતો ના લાઈ આઈન રોપીશું બરાબર. અહીંયા અહીંયા સામે મસ્ત લાગશે. બસ પછી તૈયારી રાતરાની તો રાતરાની કેમ એની અંદર રોપી છે ખબર છે ભાઈ? પા કેમ રાતરાની એમાં રોપી? બોલા ડોલમાં કેમ રોપી છે? રાતે મીટિંગ થાય ને હા એટલે ભાઈ એની સુગંધ લેવા થેપા બેઠે પણ કોને ઉચકીને પણ મેલ દેવાની. ખબર પડી પપ્પા એ કેમ રાખી? ખબર પડી ડોલમાં કેમ રાખી છે? પપ્પા એમ કે જો તારી રૂમમાં લઈ જાય રાતરાની સ્મેલ તો તારા રૂમમાં લઈ જવાની. આપણે આ બાજુ સાઈડે આ બાજુ મૂકી દેવાની, આ સાઈડ બેસે તો આ સાઈડ મૂકી દેવાની. એટલે ડોલમાં રહ્યા દીધી. ખબર પડી? હે ડિસ્કસ ચાલે છે. બે છોડવા નવા લાયા કે ઘર રોપવાના એમ. શું એને કોઈ ભાઈ બેટિંગ આવે ને એને બિચારીને કેની કે છે જા જા દીદી કરાવે જા જા બેટ આલે દીદી, જા બેટ આલે જા દીદી શીખવાડે જા. કેની કે છે બિચારી મારી વારી એ એટલે બેટ બતાવતી હતી. ઓલરેડી આપણે આ તો હતો જ ભાવિન. કેટલો સરસ થયો છે જોવા તો ખરા, આમ નજર નહીં હટતી. મસ્ત થયો છે ને. અને મમ્મી બીજો લાયા કલર. ના આ અલગ કલર છે, આ પિંક છે, પેલો રેડ છે. કયો? હા તો શિયાળામાં એટલું સરસ કે આમ ગુલાબ બહુ મસ્ત મોટા અને બી પાછા મોટા મોટા થાય ને ભાઈ. જો ઇંગ્લિશ ગુલાબ તમને બતાવો કેટલો મોટો થયો છે. કસ તો જેન્સી ઓહો કેટલો મોટો થયો છે. આટલો મોટો છે. શું તો આ લોકો સ્કૂલમાં જ આ લોકો ખબર નહીં અહીંયા આટલું બધું રમવાનું છે ને તો બી એ લોકો સ્કૂલમાં જ જવું હોય છે. તો અહીંયા છે ને બધા આશ્રમ છે, આશ્રમના છોકરાઓ રમતા હોય ને એટલે એમની જોડે રમવા જવું હોય છે. એટલે એ લોકોને તઈ વધારે ગમે. ખબર પડી તમને? ખરવાના ચાલુ થાય પછી નવા નહીં આવતા. પાનખર તો હજુ વાર હે ને તો પપ્પા અંદર થી બૂમો પાડે છે. હવે કંટાળી ગયા. તમને બોલાજ મને એમ કે બહાર આવવું હશે. બહાર આવતી રે બોલો. ચલો કઈ જાવ છો પપ્પા ને રાવી? કઈ જાવ છો? કઈ? હાથી આવ્યો. કઈ આવ્યો હાથી? હાથી ઘોડા તો અમારા આવતા જ હોય નહીં ભાઈ. આપણે બહાર આવતા રહો. હા રાવીને બંધ કરી દીધી. બાય બાય. અમે જઈએ હા ને. જો આવે છે ભાઈ. જો
આવતી જ નહીં ને. હા કેમ રિએક્શન બદલાઈ ગયું? એવું છે? ઓહો બહુ દિવસ પછી મંગાવ્યું છે એમ પપ્પાએ, એટલે શું મંગાવ્યું તે? સરપ્રાઈઝ છે એવું છે? તો જો કેટલી બધી ખુશ ખુશ થઈ ગઈ. સ્કૂલ જઈશ ને હવે આવી બેને કાંડ ગર નાખ્યો છે. હવે ગાડીમાં મૂકીને ગયેલા તો હવે અંદરથી એને ગાડી લોક કરી દીધી. જો લોક કરી દીધી ગાડી. હવે એને ખોલવાની કેમ નહીં ભાવિન? બટન દબાય બેટા, બટન બટન એ બેટા નીચે બટન દબાય. હવે કઈ રીતે ખોલાય? ઉપર આગળ 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 નીચે વાળું આ બાજુ પપ્પા બાજુ. કેમનું ખોલાવશો? આગળનું. આ બહુ દોડાઈ છે યાર. બધું જ લોક થઈ ગયું, આખું લોક થઈ જાય. તો હવે ખોલવાની કેવી રીતના? ઓ બેટા બટન દબાય, બટન દબાય, બટન દબાય, 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 બટન દબાય બેટા. દબાય. તો એને ચાવી લઈને લાગે બટન એ કરી નાખ્યું. હા એને બંધ કરી દીધું. બટન દબાય બેટા. બટન દબાય, બટન દબાય. હા બસ એ દબાય. દબાવે છે પણ ખુલતું કેમ નહીં ભાઈ? હવે તો કોઈ પેલું તો અધૂરું ખોલવું હતું, કેમનું બંધ કરી દીધું? એને એક કામ કરો ને, અહીંથી નહીં ખુલા કે પેલું લોક કર્યું એટલે નહીં ખુલા. રાહુ ખોલ, ખોલ. જેન્સી બેનનો છે ને મેકઅપ આવ્યો છે. હા હા મેકઅપ દેખીને તો જો તઈ નહીં લગાવવાનું બેટા, આંખ ઉપર લગાવવાનું, હોઠ ઉપર લગાવવાનું છે. જો તો કરી તો શું છે જેન્સી? હા નીચે છે ને શું છે? બ્લશર છે બધા. જો જેન્સી મને તો એમ કે પતી ગયું પણ છે હે ને. આ ગાંડી જોવા આનાની જોડે જોડે આ ના કરાય છોકરીઓનું છે. બસ તો પાછું પેક કરી દો. એવું છે? હા બધું જોયું. ના એ દેખવા દે તારા ને મને. એ શું કરેલું રાવી એ બોલ. નહીં ગાડી લોક કરી નાખી હતી પણ તો એક દરવાજો ખુલી ગયો અને ચાવી અંદરથી દબાઈ તો ખુલી ગયો તો સારું થયું ને રાવી? હે ને રાવીબેનને કાંડ કરી જ નાખ્યું હતું હે ને. એક વખત રૂમનો દરવાજો લોક કરીને અંદર બેસી ગઈ હતી, અંદર રૂમમાં લોક કરી દીધું હતું અને આજે ગાડી લોક કરી દીધી અને ચાવી અંદર હતી. એ તો સારું થયું કે દરવાજો ખુલી ગયો તો બહાર આવી ગઈ. પપ્પા તો એટલું બધું બોલતા હતા ને સફોકેશન. મેકઅપ બોક્સ બધા જોતા, આ ગાયો ધોતા ધોતા, ભેંસો ધોતા ધોતા એમ જો બધાને બોલાયેલા આવી. અહીં તો આવી પેલા યુકે પેલા હેમદીપ નહીં ખબર પડી કે મારે મેકઅપ આવી ગયો એમ કહી દીધું. જો હવે બાના કરિયાલ છે. હા રાવી મારો છે, મારો કે છે મારો એમ. લિપસ્ટિક નો આય એ આંખની ઉપર કરવાનું છે. પાણી જ નહીં બંટી ભાઈ હે કઈ જાય જ ના. આ આવ્યા એના કાંડ બે હરખા જ છે. કાંડ ના કરે ને તો થઈ રહ્યું ને. તો આજનો બ્લોગ અમારો છે ને કભી ખુશી કભી ગમ જેવો બન્યો છે. પેલા રમત રમતા હતા અને ફરી વચ્ચેમાં રાઈ બેને છે ને અંદર ગાડી લોક કરી દીધેલી એટલે બધા ગભરાઈ ગયા. અને પાછું રાઈ બેનનો જેન્સીનો મેકઅપ નવો આવ્યો એટલે પાછી થોડીક અમારા જેન્સી બેન આમ ગાળા ઘેલા થઈ ગયેલા ને, ઘેલા બની ગઈ. ગેલી. હા ઘેલી બની ગઈ. અને આ ભાઈ આખી સ્કૂલના બધા છોકરાઓને બોલેલા. આખી સ્કૂલ વાળા બધા છોકરાઓને જેમ બોલાયેલા એ લોકો શું કરવાના હતા?
હોતું હશે હવે તૂટતી હશે તો ચલો આજનો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય